नमो सिद्धानम, नमो आयर्या, नमो वच्चाया, नमो लोये सुप्रसाद। मंगलम भगवान वीर, मंगलम गौतम गणी, मंगलम मुकुंद कुंदार, जैन धर्मोस्तु मंगलम। सर्वमंगल मांगल्य, सर्वकल्याण कारण, प्रधान सर्वधर्माणं जैनम जयतु शासनम। महादेव्या कुक्षिरत्नम शब्दजीतरवात्मजं श्रीराजचंद्रमहं वंदे तत्त्वलोचनदायकं, प्रभु तत्त्वलोचनदायकं। ओम सदात्म। શાસ્ત્રમાં એક કથન આવે છે કે જ્ઞાની ધર્માત્માઓ અને એમાં ખાસ કરીને તીર્થંકર પરમાત્માઓ હજી સમોષણમાં બિરાજ્યા નથી, કેવળ જ્ઞાન નથી થયું, પણ ચાર જ્ઞાનના પોતે માણનાર થયા છે. મતિ, સુતે, અવધિ અને મન પ્રેમ. કેવળ જ્ઞાન લેવાનું બાકી છે. એ જ્યારે જ્યારે ભિક્ષાના અર્થે એક જ વખત લે છે અને એ પણ નિયમથી પોતાના અભિગ્રહ પ્રમાણે, જ્યારે જ્યારે તે ભિક્ષાના અર્થે જાય ત્યારે ત્યારે જેના ઘરે જાય એને ત્યાં સુવર્ણની વૃષ્ટિ થાય, એવો એમનો અતિશય હોય છે. આ નિયમ હોય છે એમ નહીં, એમનો અતિશય હોય છે. અને ભગવાન એના ઘરે જાય કે જે જીવોનું માત્ર ચાર ભવની અંદર મુક્તિ નિર્ણિત હોય, એના ઘરે જ જાય. આપણા તમારા ઘરે તો ચાર, પાંચમું ન હોય. એના ઘરે પ્રભુ જાય અને ત્યાં ભિક્ષા લે, ઊભા ઊભા ખડગાસનની સ્થિતિમાં અભિગ્રહ પ્રમાણે આહાર લે. કોઈ પાત્ર ન હોય, માત્ર કરકમલની અંદર કૂખ ભરવી છે. હવે ભૂખનો તો કોઈ પ્રશ્ન જ નથી, ખાલી કૂખ ભરવી છે. અને તે પણ પૂદગલને આહાર આપી અને એટલો વિકલ્પ સમાવવો છે. પોતે કાંઈ લેતા નથી એવા પ્રકારની નિર્વિકલ્પ દશાના તો હર પડે તે અનુભવી રહ્યા છે. તો આ જે શાસ્ત્રની અંદર વાત છે એ સાપેક્ષ વાત છે, એટલે એમાં ઘણી બધી અપેક્ષાઓ હોય છે. અપેક્ષિત કથન છે, સાપેક્ષ કથન છે. અને લોક ભાષામાં એને સમજાવવું મહાકઠણ છે. આપ જોઈ રહ્યા છો ને હમણાં મહાભારત સાંજના, તો કૃષ્ણ મહારાજા માખણ ખાય અને લોકો જુએ એ તો બતાવે છે. બાકી જ્ઞાનીઓનો પણ જે આહાર હોય છે, એક આહાર બીજાને જોતા પોતે કદી પણ ખાતા નથી અને ખાવાની ચેષ્ટા પણ રાખતા નથી. એટલે એ કે એકાંતનો વિષય છે. જેમ ધ્યાન તે એકાંતનો વિષય છે, એમ આ આહાર પણ એકાંતનો વિષય એમના માટે થઈ રહે છે. આ કૃષ્ણ મહારાજે માખણ કઈ આખા ગામની વચ્ચે મટકી ફોડીને નથી ખાતું. હા, એ ચોરી જરૂર લાવે, પણ એ એના ઘરે ચોરવા જાય કે જેના ઘરમાં એકાદ જીવ ચાર ભવની અંદર મોક્ષે જવાનો હોય. આ સિદ્ધાંત બધા ક્ષાયિક સંકિતી જીવોને લાગુ પડે છે. ગમે તેને ઘરે જઈ અને માખણ ચોરી લાવવું અને ત્યાં ઊભા ઊભા ખાવું એ ધર્માત્માનો આચાર નથી. અને એવો આચાર શાસ્ત્રોની અંદર ક્યાંય વર્ણવ્યો નથી.
હરિવંશ પુરાણ એક જૈનનું શાસ્ત્ર છે કે જ્યાં મહાભારત છે, પણ એ હરિવંશ પુરાણની અંદર આટલી કેટલીક બાબતોની ચોખવટ કરવામાં આવી છે કે માખણ એટલે શું, ગોપી એટલે શું. ગોપી એટલે પોતામાં પ્રવર્તતી ચિત્તવૃત્તિઓ, એને ગોપી કહી છે. અને માખણ શું છે તો કે જેમ ગોરસમાંથી માખણ નીકળે અને એની શુદ્ધતા એટલી છે કે એને જો વ્યવસ્થિત રાખવામાં ન આવે તો થોડાક સમયની અંદર એમાં સમુચિવ જીવની ઉત્પત્તિ થાય અને તે ખાવાને યોગ્ય રહેતું નથી. તો એવી જે વસ્તુ છે એ ભગવાન આરોગ્ય છે. એટલે એનો અર્થ એ કે ચિત્તવૃત્તિઓ જે પોતાની છે અને જે ઊભી હોય છે તેને ભગવાન બીજે ક્યાંય પણ ન રાખતા પોતામાં તે સ્વાહા એમ કરી દે છે. સમજાય છે? આ હરિવંશ પુરાણની અંદર શાસ્ત્રોમાં એનું બહુ વિસ્તારપૂર્વક કથન છે. અને ગોપીઓ શું છે? એ તો ચિત્તવૃત્તિઓ છે. તો આ માખણ પણ શું છે તો કે માખણ પણ એક ચિત્તવૃત્તિના સ્વરૂપનું એક પ્રતીક છે કે ચિત્તવૃત્તિઓ જેવી શાંત થાય છે તેવો આત્માનો તરત જ અનુભવ થતા ભગવાન આ મુરલી વગાડે છે કૃષ્ણ. તો એ તો આપણને શ્રવણ કરવા માટે જરી બતાવવામાં આવે છે. વાસ્તવિકમાં તો આત્માનો ભીતરથી ઉઠતો નાદ, એ નાદને પોતે એમ જ છે. એ પ્રત્યેકપણે આવતો જે નાદ એને માણી રહ્યા છે, એને માણી રહ્યા છે. અને એ નાદ એવો છે કે હર નાદના એક એક ધ્વનિમાં, હર નાદનો એક એક ધ્વનિ અનંતકાળની પરિપાટીમાંથી જેટલી ભાવભ્રમણતા થઈ હોય અને જેટલો કર્મોનો જથ્થો હોય એ બધો કાર્મણ વર્ગણા રૂપી આ જથ્થાનો નાશ થતો જાય અને એમ કૃષ્ણ મહારાજા ભગવાન સ્વરૂપ થતા જાય. આ એક વિધિ છે. તો અહીંયા આપણને વાત ચાલે છે કે એવો જે તીર્થંકર પરમાત્મા જેના ઘરે આહાર લેવા જાય તો એ વ્યક્તિઓ કેટલી પ્રભાવિત થતી હશે. એમને સુવર્ણથી મતલબ નથી. ભગવાન મારે ઘેર આજે પધાર્યા તો એમનું આખું હૃદય એટલું પ્રભાવિત થઈ જાય છે અને પોતાના શરીર ઉપર પણ એટલો પ્રભાવ પડે છે. અને જ્યારે શરીરની વિધિ એ પ્રભાવ પૂરું કરે છે ત્યારે આત્મા તરફ એના પ્રભાવનો વૈભવ મહિમા રૂપે ત્યાં સ્થિર થાય છે. આપણે ઘણું બધું કરીએ છીએ પણ હજી સુધી ભગવાનનો પ્રભાવ મારા જીવનની અંદર જો ક્યાંક પડ્યો હોય તો હું જરૂર ભગવાનથી પ્રભાવિત થયો હોત. પણ ભગવાનનો પ્રભાવ હજી પડ્યો નથી તો હું ભગવાનથી હજી પ્રભાવિત થયો નથી એમ સમજવું તે સમજદારીનું કામ છે. આ સમજદારી છે. એમ કેને કે આજે તો મારા ઘરે પ્રભુ પધાર્યા, અમૃતના મેહ વરસ્યા. અમૃતના મેહ વરસ્યા તો શું ખરેખર અમૃત વરસ્યું છે અને એ કંઈક બહારમાં દ્રશ્યમાન થાય છે? પ્રભુ એમ નથી. આજે તને જે ભગવાન પધાર્યાનો જે આનંદ છે એ આનંદથી પહેલા તો હૃદય પ્રભાવિત થયું અને પછી જ્ઞાન પ્રભાવિત થયું અને પછી એ જ્ઞાનની પ્રભાવિતતાથી આત્મા કંઈક રૂડા અવસરે પ્રભાવિત થયો
અને પછી ધીરે ધીરે એ દેહ પણ પ્રભાવિત થતું રહ્યું. એક એક પરમાણુ એટલા રોમાંચિત થઈ જાય કે દેહ ખરેખર ત્યારે અનુભવાય નહીં. એનો અર્થ એ કર્યો છે કે જેટલા રોમ પ્રભાવિત થાય છે, બધા આવે ને બહાર, તો એ જે પ્રભાવિત થતા રોમ છે એ ખરેખર તે સમયે તું દેહમાં નથી. એ રોમાંચિત થતા જે રોમ છે એમાં તારો વાસ છે, એટલે તું તારા દેહથી ત્યારે બહાર છો. એનું નામ પ્રભાવિત થવું એમ કહેવામાં આવે છે. આવું પ્રભાવિતપણું જીવનમાં જ્યારે પણ આ થાય ત્યારે કંઈક અનેરું બને છે, કંઈક અપૂર્વ બને છે. જે પૂર્વે કદી પણ ન બન્યું હોય એવી ઘટના ઘટે છે. અને એ ઘટના કેવી રીતે ઘટે છે એની વાત નથી કરતા, કેમ કે એ તો પોતાની વ્યક્તિને જેને પ્રભાવ પડ્યો છે એના ઉપર ડિપેન્ડ છે, એના ઉપર આધાર રાખે છે. માટે હરેક વ્યક્તિનો વ્યક્તિપણે જુદો જુદો વિષય સમજવો. તથાપિ શબ્દના ભાવાર્થે તો તે યથાર્થ છે કે પ્રભાવ શબ્દે તો ખરેખર એક રોમાંચિત ખડા થઈ જાય છે કે જ્યારે જ્યારે પ્રભાવ પડે છે ત્યારે દેહ તો રોમાંચિત થાય છે, પણ એની સાથે એટલું બધું રોમાંચ અનુભવાય છે કે જીવ સ્થૂળ દ્રષ્ટિ હોવાના કારણે એ સૂક્ષ્મ દ્રષ્ટિને પકડી શકતો નથી. અને તેથી જેટલું પોતાને સ્થૂળપણે અનુભવાય છે તેટલો અનુભવ કરે છે અને એમાં એને આનંદ પણ આવે છે. જુઓ, દેહ પર પણ જ્યારે કોઈ પણ વસ્તુનો પ્રભાવ પડે છે, એ તમારી એક નાની આંખનો ખૂણો પણ જરી લાલ થઈ જાય તો આખા એ દેહમાં એનો પ્રભાવ પડે છે. આપને ભૂખ લાગે છે ત્યારે એનો પ્રભાવ પણ સારા એ દેહમાં પડે છે, મનમાં પડે છે, બુદ્ધિના સ્તર પણ પડે છે. પ્રભાવ તો પડે જ છે, પણ એ પ્રભાવ પડતા જ એની કાર્યની જે મને ખબર છે તો હું એમાં જોડાઈ જાઉં છું. પણ એ પ્રભાવને થોડુંક લંબાવીને એમાંથી પ્રગટ થતા આત્માના ઐશ્વર્યના અને દેહ જે પૂદગલ છે એની પાસે પણ પોતાનું જે ઐશ્વર્ય છે એને જોવા હું રોકાતો નથી. એમ આ જૈનોની અંદર અને બીજા સર્વ ધર્મોની અંદર જે આ ઉપવાસની વિધિ છે એના પાછળનું મૂળ આ ઉદ્દેશ છે. ઉદ્દેશ નથી જળવાતો અને પ્રભાવ પડે છે એનો લક્ષ્ય નથી જતો. પણ વાસ્તવિકમાં એક ઉપવાસની અંદર આત્મામાં કેટલા પ્રકારના પ્રભાવપણાના એને અંશો પ્રાપ્ત થાય છે એની કોઈ જીવ અત્યારે નોંધ લેતું નથી. આ શરીર ઉપર પણ કેટલા પ્રભાવ પડે છે, ઉદ્ગલ ઉપર પણ, તો આત્મા ઉપર પણ આજે મને વ્રત છે તો એ વ્રતનો પ્રભાવ પણ પડે છે. પણ હજી ત્યાં સુધી આપણો ઉપયોગ એટલે કે જ્ઞાનની રમણતા ત્યાં સુધી પહોંચી શકતી નથી. માટે ઉપવાસ પણ આપણો વ્યર્થ જાય છે. અને કાંઈ પણ વ્રત લીધું હોય તો વ્રતથી પેલું પૂદગલ પ્રભાવિત થાય, પછી ધીરે ધીરે એની ભીતરથી યાત્રા વધે તો હૃદય પ્રભાવિત થાય, પછી એનાથી આગળ વધે તો ચિત્ત પ્રભાવિત થાય, એનાથી આગળ વધે તો મન પ્રભાવિત થાય. પણ આ બધી ક્રિયા થવાની, પોતાને થતી ક્રિયાને જોવાની એ ફુરસદ નથી. ત્યારે એના ઉપવાસનો ફળ આપણને મળતો નથી. કેમ કે ભગવાનને તો 2 ઉપવાસ કર્યા ને એમનું ફળ કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું. ભગવાને કેટલા ઉપવાસ કર્યા?
2 મેં કેટલા કર્યા? 20, 30, 16 ભત્તા કેટલા કર્યા? 4, 6. તો હજી કાંઈ ફળ મળતું નથી, કાંઈ થતું નથી. ભગવાને 2 ઉપવાસ કર્યા અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી લીધી. તો ભીતર ગયા, જ્યાં જ્યાં પોતે પ્રભાવિત થયા હતા ત્યાંની યાત્રા ભીતરમાં શરૂ કરી દીધી. તો જેટલા જેટલા અણુ પરમાણુઓ પ્રભાવિત થતા ગયા એમનાથી પોતે અપ્રભાવિતપણે પ્રવર્તતા ગયા. જળની ઐશ્વર્ય શક્તિથી પોતે છૂટા થતા ગયા. કેમ કે જ્યાં જ્યાં પ્રભાવ પડ્યો તો એ પ્રભાવ મારો ન હોય એમ કરીને એમની યાત્રા શરૂ કરી. અને એમ યાત્રા કરતા કરતા છેલ્લે જ્યાં હૃદય ઉપર આવ્યા તો હૃદય પણ જ્યાં પ્રભાવિત થતું હતું ત્યાં પણ આ મારું નથી એમ કરતા કરતા હજી આગળ વધ્યા. પછી ચિત્ત ઉપર આવ્યા, એ પણ અમારું નહીં. પછી મન ઉપર આવ્યા, એ પણ અમારું નહીં. પછી જ્ઞાનની સંયોગ શક્તિમાં રોકાયા. શાસ્ત્રના કેટલાય પાઠો ત્યારે સ્મૃતિરૂપ થયા, ત્યાં પણ ભગવાને કીધું આ પણ નહીં. હું જેનાથી પ્રભાવિત થયું છું એ પદાર્થ પ્રભાવિત જેનાથી થયો છે એને પણ મારે જાણવું છે, અને પ્રભાવિત થયેલો પદાર્થ પણ જે છે એની સાથે મારે રમત આદરવી છે. આમ કરતા આદરતા આદરતા ભગવાન મહાવીરને અને બધા તીર્થંકરોને કેવળ જ્ઞાન પ્રગટ થઈ ગયું. આ ભીતરની યાત્રા જ્યાં સુધી શરૂ ન થાય તો બહારની યાત્રા તો આજીવે અનંત વાર કરી છે, જેનો કોઈ હિસાબ નથી. એટલી વાર યાત્રા કરી છે. અને આ યાત્રા શરૂ થાય છે. આ જે પ્રભાવ પડ્યો છે એની જે ભીતર યાત્રા શરૂ થાય છે એનું સાક્ષી બહારમાં કોઈ વ્યક્તિ નથી, કોઈ માનવ નથી. એ છે માત્ર એનું જ્ઞાયક તત્વ, જેને વાણી નથી, જેને શબ્દ નથી, જેને વિકલ્પ નથી, જેને કહેવાનો સંકલ્પ કર્યો નથી. જુઓ પ્રભુ શું છે ભરતભાઈ, આમ છે પ્રભુ. તો એ કોઈને કહેવું નથી અને યાત્રા ભીતર શરૂ છે. એ જ્ઞાયક તત્વને વાણીના શબ્દોમાં જેટલું આપણે ઉતારીએ છીએ એટલું ખોઈએ છીએ. આ તો મૌનની પરિભાષા છે. કેટલા બધા અત્યારે આ આટલું ખાલી થયું તો કેટલા પ્રભાવિત થયા છો. શ્રવણથી પણ પ્રભાવિત થવું એ પણ એક કળા છે. માત્ર કર્ણ સુધી આવીને જો એ અટકે છે તો એ તમે કળા સાધ્ય કરી નથી. અને એ કળા સાધ્ય થયે ભગવાનની દિવ્ય ધ્વનિ, અગર ભગવાનના શાસ્ત્રોમાં કહેલા વચનો એનો જીવનમાં પ્રભાવ પડે ત્યારે કંઈક ઘટવાનું હોય ત્યારે ઘટે. તો આ વાણીથી પણ પ્રભાવિત થવાય છે, પણ આપણી મર્યાદા ઇન્દ્રિયો સુધી આવીને અટકી જાય છે. માટે તે પ્રભાવપણું આત્માની ભીતર તો પહોંચે ત્યારે વાત, પણ આપણી મનને પણ તે પહોંચી શકતું નથી, ચિત્તને પહોંચી શકતું નથી. માટે તે વિકલ્પોની ઝાડમાં અને ઇન્દ્રિયોના વિષયમાં એવો અટવાઈ જાય છે કે અનેક પ્રકારના 1000, 2000, 5000 શ્રવણો સભાઓની અંદર આજીવે કર્યા હોય પણ હજી એનાથી આત્મ પ્રભાવિત થયો નથી. સમજાય છે ને ધીરે? વાણીથી પ્રભાવિત થવું પોતે વાંચતા હોઈએ ત્યારે, સભામાં હોઈએ તો શ્રવણથી પણ પ્રભાવિત થવાય છે. પણ એ બધું પ્રભાવિતપણું જે કાંઈ થાય છે એ બધું મર્યાદામાં છે, ભીતર પ્રવેશતું નથી. આપ સુગંધથી પણ પ્રભાવિત થાવ છો કે નહીં?
પણ ભૈલા વિચાર તો કણ પ્રભુ, તો માત્ર નાસિકામાં જેનો વિષય છે નાસિકાનો, એટલા સુધી તમારી મર્યાદા રહે છે. એની આગળ પણ તે સુગંધનો પ્રભાવ પડતો નથી. જેવું અહીંયાથી બહાર હટાવ્યું, પુષ્પ છે, આની લો કેવડાનું ફૂલ છે, તમે અહીંયા લગાડ્યું તો સુગંધ આવી, પણ જરાક બાજુમાં ગયું તો સુગંધ વહી જાય છે. તો ઇન્દ્રિયોનો વિષય વહી ગયો નથી, પણ ઇન્દ્રિયોના વિષયની જે તેજસ્વીતા છે એ તમારામાં, આપણામાં હજી પ્રગટ થઈ નથી. ઇન્દ્રિયોને પણ એવી વિષયાપૂર બનાવો કે એ સંપૂર્ણ એનો ભોગ લઈ શકે. પ્રભાવિત જરૂર થઈએ છીએ, પણ બસ એ ઇન્દ્રિયોની મર્યાદા પૂરતું. તો સુગંધથી પણ પ્રભાવિત થઈએ છીએ. કોઈ સારો વિચાર આવે, કોઈ સારો વિચાર વાંચવામાં આવે, આપણને આવે, કોઈક સારો વિચાર બીજી વ્યક્તિ તરફથી આવે, ત્યારે પણ આપણે પ્રભાવિત તો થઈએ છીએ, પણ એની મર્યાદા ભરતભાઈ બહુ ટૂંકી છે. બસ એ વિચારના અંદરમાં પડઘા પહોંચે એનાથી પહેલા તો આપણે બીજા વિચારની સાથે પાછા જોડાઈ જઈએ છીએ. સમજાય છે આ વાત? જરી આ વિતરાગ વાણીની વાત ચાલે છે. ભગવાનના સમોષણમાં તું ગયો છો, ઓમકાર ધ્વનિ તે સાંભળી છે, પણ એક ધ્વનિનો એક અંશ નાદ પણ તારા જીવનમાં પ્રવેશ્યો નથી ભીતર. ફરી પાછી એ ભૂલ ન થાય એની તો તૈયારી રાખજે. અને પ્રભાવિતપણું જ્યાં જીવ એની મર્યાદાથી, ઇન્દ્રિયોની મર્યાદાથી અતિન્દ્રિય જ્ઞાનના સ્વરૂપમાં જ્યારે પ્રવેશ કરે ત્યારે મજા લૂંટજે. એની એક વખત તો ખબર પડશે કે એ પ્રભાવનો મહિમા કેવો છે. બધું ઉપર છલું થાય છે મહેશભાઈ, બધું ઉપર છલું છે અત્યાર સુધીનું. કૃષ્ણે મળ્યા છે ને ક્યારેક કોઈ ગોપી પણ પોતે હતો, તો કેટલીક ગોપીઓ તો ગઈ કૃષ્ણની સાથે, બાકી કેટલીક હજી રોકાઈ છે. એમાંની બધી અહીંયા બેઠી છે. આપ બી બેઠી છે એમાં આવો, હો, બેઠા છો એમાં નહીં. એમ કે આપને એમ થશે કે સાહેબ અમને એમ કેમ બોલાવે છે. હા, આપણે હજી માનવ થયા છીએ, પણ નર નથી થયા, પુરુષ નથી થયા. તો કોઈને દુઃખ ન લાગવું જોઈએ કે અમે પુરુષ નથી તો શું નારી છીએ. નહીં, એ કહેવાનો આશય નથી. તમે નારી તો નથી જ, કેમ કે અહીંયા અમે વેદથી વાત જ કરતા નથી. સમજાય છે? અમે અહીંયા વેદથી નથી કહેતા, અમે તો અહીંયા વ્યંજન પર્યાયથી કહીએ છીએ. આકાર જે છે એ વ્યંજન છે, અને એનો આકાર અત્યારે તમને નર રૂપે છે, તો અમે વ્યંજનથી કહીએ છીએ કે તમે દેખાવ તો છો વ્યંજન પર્યાય સહિત, પણ તે વિભાવ વ્યંજન પર્યાય છે, સ્વભાવ વ્યંજન પર્યાય નથી. જરી આ વ્યંજન શબ્દ જરાક થોડું નયનો પ્રકાર છે, સમજાણો? એ પર્યાર્થિક નય અને દ્રવ્યાર્થિક નયના વિષયમાં આ પર્યાર્થિક નયનો વિષય છે. એને જે આ 7 નય કયા છે એમાં એક આ નય છે. નય એટલે જ્ઞાનનો એક અંશ છે. સમજો પ્રભુ, કેમ કે આપ ન સમજો એવું અમે અહીંયા કહેતા નથી. એક વાત, શાસ્ત્રોમાં પણ એવી કોઈ વાત કહેવામાં આવી નથી કે જે કોઈ જીવ નહીં સમજી શકે. અને જો નહીં સમજી શક્યા એટલા માટે એ વાણી અહીંયા શાસ્ત્રમાં આચાર્યોએ ઉતારી પણ નથી. જેટલું સમજી શકાય છે, મનુષ્ય જેટલું સમજી શકે છે એટલું જ આચાર્યોએ મૂક્યું છે. સમજાણો? આચાર્ય એને કહેવાય કે જેટલું લોક સમજી શકે એટલું જ મૂકે, એનાથી વિશેષ મૂકે નહીં. એનું નામ જ અહીંયા ધર્મ નેતા, ધર્મ પિતા કહેવામાં આવે છે. ભાઈ આમને નથી સમજાતો, એ ખોટી વાત છે. તું સમજવા પ્રયત્ન કરતો નથી. સમજાય એવું તો છે,
પણ સમજવાનો પ્રયત્ન તું કરતો નથી, એ તારી ભૂલ તને દેખાતી નથી અને આરોપ કરી દે છે કે મને સમજાતું નથી. અનંતકાળ ગયો પ્રભુ એમ. આ તો બધા પ્રત્યક્ષ રોજ અનુભવમાં આવે એવો છે. તું દ્રષ્ટિથી પણ પ્રભાવિત થાય છે. કોઈકની દ્રષ્ટિ તારા પર પડે છે તો એનાથી પણ તું પ્રભાવિત થયો છે. એક વાર નહીં પ્રભુ, અહીંયા તો સેંકડો વાર, હજારો વાર તું પ્રભાવિત થાય છે. અને જો તારું અનાદિનું જો આ જીવ દ્રવ્ય જોઈએ તો તું અનાદિ વાર પ્રભાવિત થયો છે. પણ હવે જાગ્યો છે. હવે આ જાગતા એક વખત જો ગુરુના મુખમાં અને એના મુખથી, એના વદનથી, કે પરમાત્માના મુખથી, એના વદનથી જો તું પ્રભાવિત થાય તો એ સંખ્યા અલ્પ નહીં રાખતો, એને લંબાવજે. એ પ્રભાવિતપણાની જે સ્થિતિ છે એ સ્થિતિને તું ટૂંકાવી નહીં નાખતો, એમ નહીં કરતો. પણ જ્યાં તું પ્રભાવિત થયો, દાખલા તરીકે કૃપાળુદેવ પસંદ પડે છે ઘણાને, બહુ પસંદ પડે, જીવો રડે છે, પણ રડવું આવ્યું એટલે એને પૂર્ણતા માની લીધી. કેમ કે આમ તો જીવનનો એક ટ્રેજેડી છે કે અંદરમાં કોઈનો વિરહ હોય તો વિરહ પ્રત્યેનો પણ જ્યાં સુધી આંસુ ના આવે ત્યાં સુધી તે બેઠો હોય, પણ જેવા આંસુ આવ્યા તો પોતાને પૂર્ણ સ્વરૂપ સમજી લે, તો કે બસ મારું કાર્ય પૂરું થયું. સમજાય છે? એમ અહીંયા ભગવાનની દ્રષ્ટિની પોતાની સાથે જ્યાં એને જોડાણ કરે છે તો ભગવાન પ્રત્યેનો જે ભાવ ઉત્પન્ન થયો અને ભગવાનના ગુણ પોતાને અનુભવાયા તો બસ એ આંસુ છે ને એ પૂર્ણતાની નિશાની છે. સમજાણો? આંસુ આવી જાય એટલે કાર્ય પૂરું થઈ ગયું. એમ સામાન્ય રીતે જગતમાં પણ આ પ્રસંગો આ જ રીતે મનાવાય છે. કોઈ દુઃખદ પ્રસંગ બન્યો હોય તો અંદરમાં ઘણું બધું ચાલતું હોય પણ આંસુ એની પૂર્ણતા છે. તો પ્રભાવના આંસુ પર એક પૂર્ણતા છે. પણ એ આંસુ આંખમાંથી નથી આવતા, એ પ્રભુના અભિષેકમાં એનો પ્રવેશ થાય છે. આ સમજાય છે કે નહીં બધું? કે નહીં? તમે પ્રભાવિત તો થાવ છો કે નહીં? તમે રસ્તામાં જતા હો અને કોક બજરંગીઓ ખેલ કરતો હોય અને અગ્નિનો ઓલો પ્રજવતો સળિયો હોય અને એમાં જરાય સ્પર્શ કર્યા વગર એ બહાર નીકળતો હોય તો થોડુંક તો આશ્ચર્ય થાય. અને બીજા એવા ઘણા શોમાં તમે જતા હો કે જેનાથી તમે કેટલી વાર પ્રભાવિત થયા હશો, પણ એ તમારું પ્રભાવિતપણું કેટલું છે? અંશ માત્ર. અને તરત જ એ પ્રભાવ જીવનમાંથી વહ્યું જાય છે. તો હવે અહીંયા વાત ચાલે છે કે ભગવાનને જોઈને તમે પ્રભાવિત થાવ છો, પણ એની સમય મર્યાદા કેટલી છે? આ શ્રાવણ મહિનો ગયો ને, હમણાં શિવના મંદિરમાં ગયા હશો, ઓલો કળશીઓ લઈને ત્યાં નાખ્યો હશે કે નહીં ભાઈ? તો દર્શન તો કર્યા હશે શિવલિંગના. ક્યાંક ક્યાંક તો શિવની પ્રતિમા પણ હોય છે, પણ કેટલી વાર જેટલી વાર તમે દુકાનમાં તમે જુઓ છો એટલી વાર ખરું? દુકાનમાં 8 કલાક 9 કલાક હો તો તમે ક્યાં જુઓ? ગ્રાહક ન હોય તો ક્યાં જુઓ? અરે ગ્રાહક જે આવે છે ને એ પણ દુકાનને અનુસરતો છે, માટે એ પણ દુકાન જ છે. જે ગ્રાહક છે ને તમારો એ પણ દુકાન જ છે. સમજાય છે? એ નહીં સમજાણો ને? આ ગ્રાહક આવે એ દુકાન કોને ખ્યાલ છે? કેમ કે એમાં એ ગ્રાહકના મુખાકૃતિ ઉપર તમને તમારી દુકાન દેખાય છે. પૂછો કેમ? કે તમે તમારી વસ્તુ એને બતાવશો, એ ખરીદશે, તમને લાભ થશે, આ તો બધી વિધિ થશે, પણ એ તમે બધું એના મોઢા ઉપરથી તમે પ્રભાવિત થયા અને હોંશે હોંશે બધું એને બતાવ્યું, એની હોંશ વધતી ગઈ. એમ તમારી ભીતર પણ પ્રભાવિતપણું વધતું ગયું. ત્યાં હોંશ વધતી ગઈ, અહીંયા પ્રભાવ વધતો ગયો અને
એ પ્રભાવની અંદર બીજું કાંઈ જ નહોતું. તમારી દુકાનમાં પડેલી વસ્તુઓ હતી અને એ વસ્તુથી તમે એટલા બધા પ્રભાવિત થયા. 4 વસ્તુ પસંદ ના આવી, અરે ઓલી લેતો, ઓલી દીકરી ઓલી લેતો, હમણાં જે કાલ નથી આવ્યો માન એ લેતો. અરે ભાઈ, અહીંયા રોજ જ્ઞાનની નવી નવી કલીઓ ફૂટે છે, રોજ ફૂટે છે. અહીંયા એક એક સમય એટલો કિંમતી છે તમારો કે આત્મા જ્ઞાન રૂપ છે અને એ જ્ઞાન રૂપમાંથી નવી નવી જાણકારીના કેટલાય એ અંશો એનો જન્મ સમયે સમયે થાય છે. તો તમે સમયને તો નથી પકડી શકતા, પણ સેકન્ડને તો પકડવા માટે પ્રયત્ન કરો. આગલી સેકન્ડમાં જેનાથી હું પ્રભાવિત થયો તો એ પ્રભાવિતતાનું ફળ ચાખ્યા વિના હું બીજા વિષયમાં વયો ગયો. તો અત્યારે કૃપાળુદેવથી પ્રભાવિત થઉં છું, પણ કૃપાળુદેવને જોવાની જે મારી સ્થિતિ છે એ બહુ અલ્પ છે. જલ્દી પ્રભાવિત થઈ જાઉં છું. પ્રભાવિત માત્ર દ્રષ્ટિ થાય છે, ઇન્દ્રિયોનો વિષય પ્રભાવિત થયો. મારે તો ભીતર જવું છે. ભીતર જે મારા પદાર્થો છે, ચિત્ત છે, ચૈતન્ય છે, મન છે, બુદ્ધિ છે, આ બધા પ્રભાવિત થઈને છેલ્લું પ્રભાવિત પડવું મારે આત્મા સુધીની એ સફળ યાત્રા જ્યારે પૂરી થશે તો પછી જે જ્ઞાની ધર્માત્મા અને તીર્થંકર પરમાત્માનો જે મારા ઉપર પ્રભાવ પડશે, એની જે છાપ પડશે, એ કદી પણ જ્યાં સુધી હું મુક્ત નહીં થાઉં ત્યાં સુધી તે ભૂંસાશે નહીં. તમે રસ્તામાં જાઓ છો ભાઈ, તો એક સુંદર સ્ત્રીને તમે જુઓ છો, નજર તો મળે છે, સવાલ જ નથી. અને સુંદર વસ્તુને જોવું એ કાંઈ ખોટું પણ નથી, પણ એ સુંદરને જોયા પછી 5 ઇન્દ્રિયોના વિષયને સાથે રાખવું એ નુકસાન છે. સમજાય છે? જોવું એમાં કાંઈ ખોટું નથી, કેમ કે સુંદર વસ્તુ જોવા માટે હોય છે અને એનાથી પોતાની સુંદરતાનો એને ખ્યાલ આવે છે. સુંદર વસ્તુ સુંદર કેમ લાગે છે? તો કે પોતાની ભીતર સુંદરતા રહી છે. આપણને પાણીની તરસ કેમ લાગે છે? તો કે આ શરીરની અંદર પાણી છે તો એ શરીર પાણી માગે છે. અનાજની કેમ ભૂખ લાગે છે? તો કે ભીતર પૂતગલના એના પરમાણુઓ સવારના જે આપેલા છે એ ભીતર પડ્યા છે, તાજગી વાળા છે, હજી બીજા માંગે. એમ 2 અંશથી 4 અંશ, 4 અંશથી 8 અંશ, 8 થી 16 અંશ, 16 અંશથી 20 અંશ, 20 થી 24 અંશ, એમ એનું મલ્ટીપ્લાય ભીતર ચાલે છે. અને પછી 10 કિલોનું બાળક ધીરે ધીરે 60 કિલો સુધી થઈ જાય છે. એને પરમાણુઓનો પ્રભાવ એને કારણે. આ ભૂખ લાગીને ખાતો ગયો એમ નહીં. હોર્લિક્સ લે ને, હોર્લિક્સ તો પહેલા તો હોર્લિક્સ ને બધું વાંચે, પેપરમાં વાંચ્યું હોય, એની એડ આવી હોય, એનાથી પ્રભાવિત થાય. પછી સામે આવે જુએ તો એનાથી વિશેષ પ્રભાવિત થાય, અને મોઢામાં એક ઊંટ નાખે તો સીધો પ્રભાવિત થાય. તો એનું પ્રભાવિતપણું વજન વધવામાં કારણ છે, એ આહાર નહીં. એ ભગવાન શું કરું આમાં? એ આવો તે ધર્મ સાહેબ ક્યાંથી તમે કાઢો? હા ભાઈ, આ તો રોજની બનેલી ઘટના છે. ધર્મ કરવા તો તું ઉપાશ્રય સ્થાનકમાં મંદિરોમાં જઈશ ત્યારે વાત. આ તો હાલતો ચાલતો તારો વેપાર છે ધર્મનો. આ ધર્મનો વેપાર હાલતો ચાલતો છે. ધર્મનો વેપાર કંઈક એક સ્થાનકે થાય કે 4 ધામની યાત્રા કરીએ ત્યાં થાય, ઘરમાં ન થાય. કેમ કે જે ધર્મનો કરનાર છે ને એ હર પડે ક્યાંક ને ક્યાંક તો પ્રભાવિત થાય જ છે. તો એ ક્યાં થાય છે? હવે એ ઠીક છે કે નહીં, એનું પ્રભાવિતપણું એ અઠીક છે કે ઠીક છે, એ બધું મારે સાચવવું પડશે. અને સાચવીને જે સુંદર હોય એનું વ્યવસ્થિત આયોજન કરવું પડશે. અને જે અવ્યવસ્થિત છે, એ જેનાથી હું પ્રભાવિત થયો છું,
એ વસ્તુને મારે ટાળી દેવી છે, એનું પણ આયોજન કરવું પડશે. આ બધા અહીંયા આપણે આવીએ છીએ ને તો આયોજન વગર આવીએ છીએ. ત્યાં કંઈક નક્કી કરીને નીકળ્યો ધીરજ કે ત્યાં જઈશ તો 2 દિવસ શું કરીશ, 3 દિવસ શું કરીશ, જવું છે. પ્રભાવિત વિનાનું જે કંઈ કાર્ય છે એ કાર્યમાં ન તો આશ્ચર્ય પ્રગટે, ન તો એમાં બળ પ્રગટે, ન તો એની સુંદરતાનો અનુભવ થાય, અને ન તો એનાથી વિશેષ કોઈ લાભના કારણો થાય. માં પ્રભાવિત થાય, બાળકથી ઉઠાવીને 2-4 બચ્ચીઓ ભરી લે છે કે નહીં? માં બાળકથી પ્રભાવિત થાય છે. હા, એને પ્રેમ નથી, એ પ્રભાવિત થઈ ગઈ છે. પ્રેમ તો જ્યારે પછી વરસે છે ત્યારે, પણ પહેલા તો તે પ્રભાવિત થાય છે. તમે ફૂલની વાત કરી હમણાં, તો ફૂલમાં સુગંધ છે, પણ એ સુગંધનું તમારું પ્રભાવિતપણું નાક સુધી મર્યાદિત છે, એનાથી આગળ નથી ગયું. જો હૃદય સુધી જાય તો કંઈક વિશેષ આનંદ આવે, અને પછી ચિત્ત સુધી જાય તો એનાથી વિશેષ આનંદ આવે, અને પછી મન સુધી જાય તો એનાથી વિશેષ આનંદ આવે. એમ એની એક તબક્કો એનો વધતો જાય, અને પછી જો જ્ઞાન સુધી એને યાત્રા શરૂ કરી તો એ સુગંધ પણ તમે સમજી લેજો કે હવે તે ફૂલની ન રહી. આત્મામાં એક સુગંધ નામનો જે ગુણ છે, જેનાથી તીર્થંકર પદ અપાય છે. સમજાય છે? તીર્થંકરના દાવા કરનારા ઘણા હોય, પણ તીર્થંકર પદ સૌધર્મ ઇન્દ્ર જે આપે છે ને, એ ગંધથી આપે છે, અને એ ગંધ આત્માની છે, બીજા કોઈની નથી. તો ધીરે ધીરે એ ગંધ સુધી તમે જો પહોંચી ગયા તો પ્રભુ બનવાનું એક સુંદર કાર્ય તમારા જીવનની અંદર, જે યાત્રાઓથી ન બન્યું, તપથી ન બન્યું, ધ્યાનથી ન બન્યું, યોગથી ન બન્યું, ઉપવાસથી ન બન્યું, દાનથી ન બન્યું, શીલથી ન બન્યું, એ આ માત્ર સુગંધથી બની જશે. વિરેન, અહીંયા તો આ ચાલે છે. અમારે કોઈ ફાઇલ બાઇલ છે નહીં, એક જ ફાઇલ છે. આ ફાઇલ, એમાં બધી ફાઇલો છે. તો દરેક વસ્તુની આપણી મર્યાદા ઇન્દ્રિયો સુધી રહે છે. સુગંધનો અનુભવ થાય, પણ સુગંધના જ્ઞાનનો અનુભવ જે મેળવે એને એનું જ્ઞાન સમ્યક થાય. શાસ્ત્રનો અનુભવ થાય, પણ શાસ્ત્રમાં કહેલા સારનો જેને અનુભવ થાય તો એ અનુભવ આત્મજ્ઞાન હોય. કૃપાળુદેવની દ્રષ્ટિમાં અનહદ આનંદ આવે છે, પણ એ આનંદ ત્યાંનો મટીને મારા આનંદના વિષયોમાં જ્યારે એ પ્રવેશ થાય ત્યારે મારા આનંદનો ભોગ હું લઉં, અને એ ભોગ એવો હોય કે એ સમ્યક જ્ઞાન કહો, સમ્યક દર્શન કહો, ચારિત્ર કહો, બ્રહ્મલીન કહો, આત્માનો અનુભવ કહો, ભવ ભ્રમણના અંત કહો, બધું એમાં સમાઈ જાય છે. કૃપાળુ દેવે પોતાની અંદર રહેલા ભીતર જે તત્વો છે ને, એનાથી એટલા પ્રભાવિત થયા હતા, તો એક વખત એમના મુખેથી આવી ગયું કે ભગવાનનું કેવળ જ્ઞાન પણ અમને હવે જોઈતું નથી. વિચાર કરો કે શું આત્માથી એ પ્રભાવિત થયા હશે કે ભગવાન જેને કેવળ જ્ઞાન માને છે એ છેલ્લી સીડી છે, કર્તવ્યની તે છેલ્લી સીડી છે. કહો તો તે ફળની, આત્માના ફળની તે છેલ્લી સીડી છે.
તો કઈ ખુમારીથી કહ્યું હશે, કયો પ્રભાવ પોતાના આત્માનો કેવી રીતે પડ્યો હશે, જ્યારે કહી દીધું જગતને કે પ્રભુ તમારા કેવળ જ્ઞાનની પણ અમને હવે ગરજ રહી નથી. કઈ શક્તિએ કામ કર્યું હશે, કેટલો પ્રભાવ પોતાનો. સાહેબ પહેલા તો આપનો ને, એમ તીર્થંકરને કીધું હશે ને, તો કે પહેલા તો શીખ્યા તો આપથી ને, આપ જેનાથી પ્રભાવિત થયા. શું કીધું? એમ ભગવાનને કહેવાનું. ભગવાનની પાસે માંગવાનું નહીં, માંગવાનું નહીં. કોઈ દિવસ નહીં માંગતા, માંગે એ ભિખારી છે. અને ભગવાન માંગતા આપી દે તો ભગવાન લોભી કહેવાય. કેમ લોભી કહેવાય? તો કે માંગવા વાળા આવે છે તો માંગવા વાળાની સંખ્યા વધે તો ભગવાન રાજી થાય. તો કે ઓહો મારી પાસે તો આટલા 2000 માણસ આવ્યા. એમ ભગવાન પાસે માંગવું નહીં. અને માંગે તો ભગવાન આપે તો એ ભગવાન પણ લોભી કહેવાય. સમજાણું? એટલે ભગવાન પાસે તો એ લાંચ લે છે એવું થઈ ગયું ને. ભગવાન એ લાંચ લે તો ભગવાન આપજો ને મને સુખ આપજો. ભગવાન પાસે તમારું સુખ ભગવાને રાખ્યું નથી, તમારું સુખ તમારી પાસે છે. હે આ જાય છે ને દોડા દોડા શેત્રુંજે, હા સમય શિખર જાય, ઓહો ભગવાન હું તો પાવલી લઈને આવ્યો છું, મારી પાસે બીજું હતું નહીં, તો તમારી પાસે તો ઘણું છે આપજો. સાલા ભિખારી, માગવા નીકળ્યો ભગવાન પાસે, તારી પાસે શું ઓછું છે? ભગવાન તો એમ કે છે કે તારી પાસે અમારા જેટલું ધન છે. હા માગવા નીકળ્યો જ, આપો મને આપો. હે તો કેવી ખુમારી કીધું હશે, તમે વિચાર કરો એક વખત. હે અને બીજી એક વાત કહીએ, મહાવીર સ્વામીએ પાર્શ્વનાથ પ્રભુના મંદિરમાં દર્શન નહોતા કર્યા 72 વર્ષની ઉંમરમાં. સમજવા જેવી વાત, જરા ધીરેથી સમજવું, કાંઈ વાંધો નહીં. આપણે ભગવાનને દોષી નથી ઠેરાવવા. તો કે કેમ ભગવાન તમે ગયા નહીં પાર્શ્વનાથના દર્શન કરવા માટે? અમે તો રોજ જતા હતા અને તમે કહેતા પણ હતા કે તમારે જવું, તો આપ કેમ ગયા નહીં? આપ ન ગયા ને અમને કયો. ભગવાને કોઈ પુરાણ વાંચ્યું નહીં, કેમ કે પોતાનું પુરાણ પોતાની પાસે હતું. જ્યારે જરૂર પડે ત્યારે એ પુરાણ વાંચી લે પોતાની પાસે જે હોય તે. કેમ કે દુકાન મારીમાં જે નફો થાય એ મારું, બીજાની દુકાનમાં જે નફો થાય તે મારો કેમ હોઈ શકે? મારી ગાડી તે મારી ગાડી, બીજાની ગાડી તે મારી કેમ હોઈ શકે? અને જો માનું તો ચોર કહેવાઉં. अरे यहाँ आ जाओ ध्रुव, यहाँ आ जा, इधर आ जा, इधर आ जा. अरे अर्थ अर्थ यहाँ आ जा, यहाँ आ जा अर्थ. तू वहां बाहर क्यों बैठा है बेटा? तेरी बात तो चलती है, अर्थ नाम प्रयोजन. बैठ यहाँ आ जा, डैडी के पास बैठ. કેટલા તત્વોથી પ્રભાવિત થયા હતા એ વાત ચાલે છે કે જૈનોનું કેવળ જ્ઞાન પણ અમને જોઈતું નથી. આપ કહેવા માટે ક્યારે સમર્થ થાવ? ક્યારે સમર્થ થાવ આપ આ વાત કહેવા માટે? જૈનોનું કેવળ જ્ઞાન અમને જોઈતું નથી. ભગવાન કેવળ જ્ઞાન એમનું એમની પાસે રાખે, અમને જોઈતું નથી. એમ શંકર ભગવાન પાસે કહેવાનું કે હે શંકર, હે શિવ, તમારી સંપત્તિ તમારી પાસે ને મારી સંપત્તિ મારી પાસે. હું પણ તમારી જેવી જ સંપત્તિનો માલિક છું, પણ એ માલિકી ભાવ હજી મને પરમાં છે. પત્ની મારી છે, દીકરા મારા છે, ઘર મારું છે, દુકાન મારી છે, ધન મારું છે, ગાડી મારી છે. એ છૂટે તો પછી કહું કે મારી પાસે જે સંપત્તિ મારી હે, મારી હે, કબ કહું? આ બહારનું છૂટે ત્યારે આને સાચવી બેઠો હોય ત્યાં સુધી કેમ કહેવાય કે મારી સંપત્તિ મારી પાસે છે? કોકની પાસે માર્ગે જ રાખી છે. ખબર છે ભાઈ? દીકરા પ્રત્યે, દુકાનમાં, ધન પ્રત્યે, કુટુંબમાં, સમાજમાં, ગાડીમાં માર્ગે છે. હમણાં તો બધી પ્રોપર્ટી મારી.
કેવી રીતે પ્રભાવિત થાઉં? સંપત્તિ બીજાની પાસે માર્ગે જ રાખી દીધી. પ્રભાવિત થવાના જેટલા પણ કારણો છે, ઉપાયો છે, એ બધા તો મેં માર્ગે જ રાખી દીધા છે, ગીરવે મૂકી દીધા છે. ભગવાન પ્રત્યે તો એટલો પ્રેમ છે કે બસ વારે ઘડીએ એમ થાય કે જરાક શાંતિ મળે. દીકરો કંઈક ઝઘડો કરે, થોડુંક કંઈક ઊંચા સાદે બોલે તો એમ થાય કે ભગવાનનું નામ લઈ લઉં ને કાં ભગવાનનો ફોટો જોઈ લઉં જરા. તો ભગવાન તો એટલા માટે જ છે. કેટલા માટે છે? દુઃખી થાય ત્યારે ભગવાનને યાદ કરે. જો સુખી હોય તો સગા, સ્નેહી, સંબંધી, સ્વજન અને છેલ્લે બધું પૂરું થાય તો ત્રિભુવન ભીમજી યાદ આવે. બધાથી ત્રિભુવન ભીમજીની દુકાન જોઈ છે? આ 3 ભુવનની દુકાન. એ ત્રિભુવન ભીમજી અમે એ કહીએ છીએ. ઓલો ત્રિભુવન નહીં. આપ બધું એ સમજ્યા? મારી નાખ્યા. અહીંયા હોય આ વાત? અને જુઓ, જ્ઞાનીઓ તો જ્યાં પ્રભાવ જોગ સંપત્તિ હોય ને, જ્યાં પોતાના ભીતરમાં જેમાં પ્રભાવ પડવાનો ગુણ પ્રગટ થયો, એ પણ ભીતર છે ને, તો એ ભીતર પોતે જઈને આ વસ્તુ ક્યાંથી ઉત્પન્ન થઈ અને કેમ ઉત્પન્ન થઈ, શું કારણ હતું, આટલું પ્રભાવ પડવાનું કારણ શું હતું, તો એના કારણમાં જઈને તપાસ કરે છે. અમે પૂછીએ કે કૃપાળુદેવ આટલા ગમે છે, તો કૃપાળુદેવ ગમે છે તમને, ત્યાં તમે કોઈ દિવસ જઈને તપાસ કરી કે કેમ ગમે છે? કેમ ગમે છે? હા, બાળક તો ગમે, મારું છે, મારું છે બાળક એટલે તો ગમે, અને મને સ્વાર્થ પણ છે. એ તો બહારની હજી વાત છે. પણ ભગવાન ગમે છે તો ભગવાનનું મારું જે ગમવા પડવું છે ને, ભગવાનનો પ્રભાવ જે મારા ઉપર છે, તો એની મેં ક્યારે પણ તપાસ નથી કરી. પ્રભાવ પડવાનું કારણ શું છે? એવું તે શું છે ભગવાનમાં કે દોડી દોડીને આપણે મંદિરમાં જઈએ, કંઈક કષ્ટ પડીએ તો કંઈક વળી પાછી આખરી બાધા રાખી આવીએ? આ બધું શું સૂચવે છે જીવનમાં? તો પ્રભાવ જોગ આપણું જો વર્તમાન વર્તન ન હોય તો સમજી લેવું કે હજી આત્મા ગમ્યો નથી, જીવ પદાર્થને હું યથાર્થ જાણતો નથી. આ બધી બાબતો આપણને ખ્યાલ રાખવા જેવી છે. આ તો એવું થાય છે કે લકવો થાય શરીરમાં, પેરાલિસિસનો એટેક આવે એટલે ઘરના ને બધાને સમર્પણતા થઈ જાય. બધાને સમર્પણ, બરોબર છે? સમર્પિત થઈ જાય કે નહીં? તો સમર્પિત થવું એટલે શું લકવો થવો જરૂરી છે? પછી બેઠો હોય પથારી, પાણીનો પણ ગરજુ, એક આમ ચાદરે આમ ન ખસેડી શકે, એટલે એ બીજા જીવો ઉપર સમર્પણતાનો ભાવ. તો કે હું સમર્પણ થઈ ગયો, હવે મારે કાંઈ કરવું નથી. અરે પણ ભૈલા તને લકવો થયો છે, તું હવે કાંઈ કરી શકતો નથી, માટે સમર્પણતાનો સ્વીકાર કરે છે. જ્યારે તું તાજગીપૂર્ણ હતો ત્યારે ક્યાં તું સમર્પિત થયો હતો? ત્યારે તો હું કરું કામ, બીજાના હાથમાંથી કામે લીધું કે તને નથી ફાવતું, લા હું કરું છું. બરોબર છે? હા, એમ જ કર્યું છે ને. તને નથી આવડતું, તને નહીં ફાવે, લાવ હું બતાવું. હા, દુકાનમાં ગ્રાહક આવે ને તો કે જો તે ખોલી નહીં બરોબર, લાવ મને લાવ હું ખોલી બતાવું. ઓહો, હું કરું, મેં કર્યું, હું કરી શકું, એનાથી ઊંચો આવે
તો જેનાથી પ્રભાવિત થઈને મુંબઈથી મહિનો દિવસ, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના અહીંયા રહે, તો એની શોધ કરજે, કાલથી એનો પ્રયોગ કરજે કે હું જેનાથી પ્રભાવિત થયો છું એ વસ્તુ મારી છે કે પારકી છે. સૌથી પહેલા એની તપાસ કરજે, મારી છે કે પારકી છે. હવે જો પારકી હોય અને મારામાં એના અંશો પ્રવેશ્યા હોય તો એ અંશો પ્રવેશ્યા કઈ રીતે એની ચકાસણી કરજે. મમકાર, અહંકાર અને જો મારા હોય અને મારામાંથી જે પ્રભાવિતપણું જો પ્રગટ થયું હોય તો એનું સ્થાન ગોતી અને એની ભીતર એનું ડેફિનેશન કરતો રહેજે કે હું પ્રભાવિત કેમ થયો, શા કારણે પ્રભાવિત થયો, એવો કયો ગુણ મેં જોયો કે જેથી હું પ્રભાવિત થયો, તો એવો ગુણ મારામાં પ્રગટ કરવાનો મારે પ્રયાસ કરવો જોઈએ કે જેથી ભીતર રહેલું આત્મતત્વ, એની અંદર રહેલું જે જ્ઞાન, એનાથી હું પ્રભાવિત થાઉં તો મારું કાર્ય સરળ બને, સહજ બને. કૃપાળુદેવ એક વખત બેઠા હતા ખંભાતમાં વળવા, બસ બોધ ચાલતો હતો. ત્યારે કૃપાળુદેવે કહ્યું કે આ વાણી આત્માને સ્પર્શીને આવે છે, લૂછાઈને આવે છે. વિચાર કરો, પ્રભાવ પડ્યા વિના જ્ઞાનનો, આત્માનો, પોતાની અંદર રહેલું પરમાત્મ તત્વ છે એનો પ્રભાવ ભીતર પડ્યા વિના આ કેવું ઘણું વહેલું છે. આ વાણી આત્માને લૂછાઈને આવે છે. નહીંતર વાણી તો જડ છે, એ તો પોતાનું કર્તવ્ય બી નથી. અને વાણીનો કર્તા પોતે માને તો મિથ્યાત્વ છે. શું કરે પ્રભુ, લૂછાઈને આવે છે. આત્મ પ્રદેશોની નિકટતાથી લૂછાઈને આવે છે. કઈ દશા હશે પ્રભુ, વિચાર તો કરો. આજે આટલું દેહ માત્ર ચિત્રપટ છે, આપણને પ્રભાવિત કરી જાય છે. તો પ્રભુ એની ભીતર એના ગુણોના દર્શન કરવાથી જે આપણે પ્રભાવિત થશું, બાપુ એનાથી તો ભવ ભ્રમણનો અંત આવી જશે. પોપટભાઈ, ત્યાં કાંઈ નથી ખાખરમાં, બધું અહીંયા જ છે, ચોક્કસ અહીંયા છે, આ ક્ષેત્રમાં છે, ત્યાં કાંઈ નથી. એટલે એટલા માટે કહીએ છીએ કે આ પ્રભાવ જે છે ને એ અહીંયા જેટલો પડે ને એટલો ત્યાં ન પડે. અને પડે તો એની આખી ઓલી વ્યક્તિ બદલાઈ જાય, એનું ક્ષેત્ર બદલાઈ જાય, એનું સ્થાન બદલાઈ જાય અને અભિપ્રાય બદલાય છે. વાણી સાંભળે પણ ભળે નહીં તો, પણ સાંભળે કરતા એને સાંભળવું જોઈએ. સાંભળવું જોઈએ, ર નહીં, ર પછી ર કરે, સાંભળવું જોઈએ એમ. અને એ રાખ્યું હોય તો સાંભળે ને, નહીં તો અત્યારે સાંભળે પછી તો કાંઈ હોય નહીં. સાંભળે તો કયું નથી, રે ર છે નળનો, ઈ નહીં. એ સાંભળે એ તો વર્તમાન છે, પણ સાંભળે એટલે સ્મરણ રૂપ છે. એમ હોવું જોઈએ, એમ હોવું જોઈએ. તો અંદરથી ક્યાંક પણ આપણે જીન વાણીથી અને જીન સૂત્રોથી, જ્ઞાનીના વચનોથી આપણે પ્રભાવિત થયા છીએ એમ કહેવામાં આપણે જરીએ પછી ખચકાટ અનુભવતા નથી. અને પછી એ વાણીને માત્ર સાંભળે નહીં પણ એને સંભાળવું પણ જોઈએ, સ્મરણવું પણ જોઈએ, એને સંભાળવું પણ જોઈએ. તો ક્યાં સંભાળે? જ્ઞાનથી આવેલી જે વાણી
એને જ્ઞાન સિવાય બીજું એને સંભાળવાનું કયું સ્થળ હોઈ શકે? હા, બરોબર છે. હે પોપટભાઈ, તિજોરીમાંથી લીધેલા પૈસા પાછા તો તિજોરી જ સંભાળે ને? ચોખ્ખી વાત છે. કઈ ટીવી ન સંભાળે, હા, ઓડિયો વિડિયો ન સંભાળે, પ્લેયર ન સંભાળે, ત્યાં તો કેસેટ સંભાળે, એમાં જે છે તે સંભાળે. રૂપિયામાં જે છે તે ઓલી ત્રિજોરીને ખબર છે. એટલે 3 જોરીઓ. તિજોરીનો અર્થ છે 3 જોરી. શું કે મન, વચન અને કાયા જેના 3 જોરીમાં હોય એ રૂપિયા. આ 3 બળવાન, જોર એટલે બળવાન, આ 3 બળવાન એવી ત્રિજોરી. એ દાગીના, રૂપિયા એટલે કે નાણું જે હોય એ બધું સંભાળવામાં ત્યાં એ સમર્થ છે. તો જીવનની અંદર આ પ્રભાવની વાત ભગવાન જ્યારે આહાર લેવા માટે આવે છે ત્યારે વર્ષા થાય છે ધનની. અને જેને ધનની વર્ષા પ્રત્યે દ્રષ્ટિ હતી એવી નટી જ્યારે એણે જોયું આ દ્રશ્ય કે ભગવાન આવ્યા છે રાજગ્રહી નગરીમાં અને સુવર્ણની વરસાદ પડી, તો એક નટી ઉપર નાચ કરતી હતી. એણે જોયું તો એણે બીજા દિવસે પોતાના ઘરમાં ભગવાનની રાહ જોઈને ઊભી હતી. ભગવાન આવ્યા પણ એની નજર ઉપર હતી કે ક્યારે વરસાદ થાય છે, ક્યારે વરસાદ થાય છે, રૂપિયાનો, સોનાનો, ચાંદીનો ક્યારે વરસાદ થાય છે. ભગવાને પૂછ્યું કે ઉપર શું જુએ છે? તો કે ભગવાન સાચું કહી દઉં, પ્રમાણિક હતી. તો કે તમે કાલે ત્યાં એમના ઘરે પધાર્યા હતા, ત્યાં સુવર્ણની વૃષ્ટિ થઈ હતી, તો મેં તો આ માત્ર સુવર્ણની વૃષ્ટિમાંથી માટે આપને નિમંત્ર્યા છે અને આહારનો પ્રસંગ મેં ઊભો કર્યો છે, બીજું મને કાંઈ પ્રયોજન નથી. એમ જ્યાં ઓલીના મોઢે વાત આવી ત્યારે ભગવાન કે તથાસ્તુ. આટલું કીધું તો પાછી વરસાદ થઈ. તો સત્ય બોલી, માયા ન કરી, જૂઠ ન બોલી, જેવું ભીતર હતું તેવું ભીતર કહી દીધું. તો એ વૃષ્ટિનો પ્રભાવ થતાં ત્યાં એને ધન મળ્યું. એમ આપણે પણ આપણા જીવનની અંદર આ પ્રભાવનાનો જે કંઈ યોગ છે તો એવું પ્રભાવ પાડે કે જે આપણા માટે નવી પ્રભાત હોય. પ્રભાવ એવું પડે કે આપણા માટે તે દિવસ સૂર્ય ઉગે તો ખરું, પણ આપણા માટે આપણા જીવનની તે નવી પ્રભાત થાય એટલે સુધી આપણને તૈયારી કરવાની છે, ભીતર નિરખવાનું છે, દોષોને બહાર કાઢવાનું છે, ગુણોને અંતરમાં લઈ જવા જેવું છે. આ બધી ક્રિયા કોઈ પણ સંપ્રદાયવાળો કરી શકે છે. આ કોઈ સંપ્રદાયની વાત નથી, આ તો માનવની વાત છે. અને માનવમાંથી આ માનવનું સર્જન થાય અને પછી જ ઈશ્વર સર્જાય છે. આ જે ઘટનાઓ બને છે એનું ક્રમ આ રીતે છે, બીજી કોઈ રીતે એનો ક્રમ છે? તું પહેલા તપસ્વી થા, પછી ધ્યાની થા, પછી તું ભગવાન થઈશ, એમ નથી. માનવ થવું સૌથી જરૂરી છે અને માનવતાની અંદર જ એ પ્રભુના ગુણ રહ્યા છે. અને એ પ્રભુના ગુણને તારા અંતરમાં એકદમ સ્થાયી મૂકી દઈશ તો આ બધું શક્ય બને છે. ત્યારે કહેવામાં આવે કે જ્ઞાનીઓના વચનોનું પ્રભાવ, એની મુખાકૃતિનું પ્રભાવ, એના ગુણોનો પ્રભાવ, એની હરેક રીત, હરેક ચાલ, એનો પ્રભાવ મારા જીવન ઉપર જો નથી પડતો તો સમજવું કે ધર્મને અને મને હજી ઘણું આતરું છે. ઓમ શાંતિ શાંતિ.